નમસ્કાર ગુજરાત। આજના મુખ્ય સમાચારની અંદર મે મહિનાની શરૂઆત સાથે 7 નવા નિયમો લાગુ થઈ ગયા છે। ગેસ સિલિન્ડરના ભાવમાં 1000 રૂપિયાનો વધારો, એટીએમમાંથી પૈસા ઉપાડવા થશે હવે મોંઘા, ચૂંટણી પૂરી થતા વાહન ચાલકોને લાગ્યો છે મોટો ઝટકો, હેલ્મેટ ફરજિયાત, તો ડ્રાઇવિંગ લાયસન્સને લઈને સૌથી મોટા ફેરફાર, આધાર કાર્ડ પાન કાર્ડ ધારકો માટે સૌથી અગત્યના સમાચાર, આયુષ્માન કાર્ડ ધારકો આપે ધ્યાન, પશુપાલકો માટે આવી ગઈ છે ખુશ ખબર, બેંક એટીએમને લઈને નવા નિયમો લાગુ, ગુજરાત શિક્ષણ વિભાગે સૌથી મોટી જાહેરાત કરી છે, ઉનાળુ વેકેશનને લઈને આવ્યા સારા સમાચાર, જાણો કઈ તારીખે ખેડૂતોના ખાતામાં જમા થશે ₹2000નો 23મો હપ્તો, શું હવે વાહન ચાલકોને પેટ્રોલ ડીઝલ નહીં મળે, પીએમ મોદીનો માસ્ટર પ્લાન તૈયાર, ગુજરાત સરકારની સૌથી મોટી જાહેરાત, વીમા યોજનાના પ્રીમિયમમાં કપાત, પીએમ આવાસ યોજનાને લઈને સૌથી મોટા સમાચાર, યુપીઆઈ પેમેન્ટના નવા નિયમો લાગુ, પેન્શનરો માટે રાહતના સમાચાર, વર્ષ 2026ના ચોમાસાને લઈને હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની સૌથી મોટી આગાહી અને આજના સૌથી મોટા ખેડૂત ઉપયોગી સમાચાર જાણીશું આજના આ વિડીયોની અંદર। મિત્રો, દરેક સમાચાર દરેક માહિતી જણાવીએ એ પહેલા ગુજરાતના જે પણ મિત્રો ચેનલ ઉપર જો પહેલી વાર આવ્યા હોય તો મિત્રો ખાસ કરીને વિડીયોને એક લાઇક કરી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં, સાથે આજનો આ વિડીયો છે જેને અંત સુધી જોતા રહેજો। સૌથી પહેલા મિત્રો અત્યારના તાજા સમાચાર ઉપર નજર કરીએ તો નવા મહિનાની શરૂઆત સાથે જ દેશમાં સામાન્ય નાગરિકોના ખિસ્સા પર સીધી અસર કરતા અનેક નિયમો બદલાઈ ગયા છે। આ ફેરફારો રસોડાના બજેટથી લઈને બેન્કિંગ અને સુરક્ષા સાથે જોડાયેલા છે। જો હજુ સુધી તમે આ ફેરફાર વિશે જાણતા નથી તો ચાલો મિત્રો જાણીએ કે મે મહિનાની શરૂઆત સાથે કયા નવા નિયમો છે એ લાગુ થઈ ગયા છે। સૌથી પહેલા ફેરફાર વિશે વાત કરીએ તો રસોઈ ગેસના ભાવમાં થયો છે વધારો। તેલ કંપનીઓએ મહિનાના પ્રથમ દિવસે જ મોટો ઝટકો આપ્યો છે। 19 કિલોગ્રામના કોમર્શિયલ એલપીજી સિલિન્ડરના ભાવમાં ₹993નો વધારો કરવામાં આવ્યો છે। જો કે રાહતની વાત એ છે કે ઘરેલું રસોઈ ગેસ એટલે કે મિત્રો 14.2 કિલોગ્રામના ગેસ સિલિન્ડરના ભાવ સ્થિર છે, પરંતુ કોમર્શિયલ ગેસ મોંઘો થતા હોટલમાં ખાવાનું મોંઘું થઈ ગયું છે। ત્યાર પછીના ફેરફાર વિશે વાત કરીએ તો ગેસ ડિલિવરી સાથે ઓટીપી અનિવાર્ય। ગેસ ડિલિવરીની હોમ ડિલિવરીમાં પારદર્શિકતા લાવવા માટે હવે ડિલિવરી ઓથેન્ટિકેશન કોડ સિસ્ટમ લાગુ કરવામાં આવી છે। હવે જ્યારે પણ ડિલિવરી બોય તમારા ઘરે આવે ત્યારે તમારા રજિસ્ટર્ડ મોબાઈલ પર આવેલા ઓટીપી તમારે આપવો પડશે, આના વગર તમને સિલિન્ડર મળશે નહીં। મિત્રો, ત્યાં પછીના ફેરફાર વિશે વાત કરીએ તો એટીએમમાંથી રોકડ ઉપાડવી પડશે મોંઘી। આરબીઆઈના નવા નિર્દેશો મુજબ બેંકોએ એટીએમ ટ્રાન્ઝેક્શન પરના નિયમો કડક કર્યા છે। એચડીએફસી અને બંધન બેંક જેવી સંસ્થાઓએ યુપીઆઈ દ્વારા રોકડ ઉપાડને પણ મફત વ્યવહારની મર્યાદામાં સામેલ કર્યા છે। જો તમે નિર્ધારિત લિમિટ એટલે કે સામાન્ય રીતે 5 વખતથી વધુ વ્યવહાર કરશો તો ₹23 ફી ચૂકવવી પડશે। ઉપરાંત ખાતામાં બેલેન્સ ન હોવા છતાં ટ્રાન્ઝેક્શન કરવાનો પ્રયત્ન કરશો તો ₹25 દંડ લાગશે। મિત્રો, ત્યાં પછીના ફેરફાર વિશે વાત કરીએ તો ક્રેડિટ કાર્ડ રિવોર્ડ પોઈન્ટ્સમાં કાપ। એસબીઆઈ અને અન્ય મોટી બેંકોએ ક્રેડિટ કાર્ડ ધારકો માટે નિયમો બદલ્યા છે। હવે ભાડું ભરવા કે પછી લાઇટ બિલ ભરવા જેવા યુટિલિટી ટ્રાન્ઝેક્શન પર રિવોર્ડ પોઈન્ટ્સ ઓછા મળશે અથવા તેમના પર વધારાનો ટ્રાન્ઝેક્શન ચાર્જ લાગશે। મિત્રો, ત્યાર પછીના ફેરફાર વિશે વાત કરીએ તો ચૂંટણી પૂરી થતા ગુજરાત સરકારે લીધો છે સૌથી મોટો નિર્ણય। હેલ્મેટ વગર બહાર નીકળ્યા તો ગયા સમજો। 1 થી લઈને 31 મે 2026 દરમિયાન સમગ્ર રાજ્યમાં હેલ્મેટ અમલીકરણ વિશેષ ડ્રાઈવ શરૂ કરવામાં આવી છે। રાજ્યભરના પોલીસ વડાઓને આદેશ આપવામાં આવ્યો છે કે દરરોજ સવારે 8 વાગ્યા સુધીમાં આગલા દિવસના કેસો અને વસૂલવામાં આવેલા દંડની વિગતો મુજબ કચેરીએ મોકલવાની રહેશે। પોલીસ તંત્રનું કહેવું છે કે આ અભિયાનનો હેતુ માત્ર
દંડ વસૂલાતનો નથી, પરંતુ લોકોમાં સુરક્ષા પ્રત્યે જાગૃતિ લાવવા, અકસ્માતમાં થતા જીવલેણ અવસાન ઘટાડવા. મિત્રો, ત્યાં પછીના સમાચાર ઉપર નજર કરીએ તો ઉનાળુ વેકેશનને લઈને આવ્યા સારા સમાચાર. ગુજરાત શિક્ષણ વિભાગે રાજ્યની તમામ શાળાઓમાં ઉનાળુ વેકેશનની તારીખો જાહેર કરી દીધી છે. આગામી 4 મે 2026થી શાળાઓમાં વેકેશન શરૂ થશે, જે કુલ 35 દિવસ સુધી ચાલશે. વેકેશન પૂર્ણ થયા બાદ 8 જૂન 2026થી નવા શૈક્ષણિક સત્રનો પ્રારંભ થશે. શિક્ષણ વિભાગે તમામ જિલ્લા શિક્ષણ અધિકારીઓને આ અંગે જાણ કરી દીધી છે. વેકેશન દરમિયાન શૈક્ષણિક કાર્ય સંપૂર્ણ બંધ પણ રહેશે. મિત્રો, ત્યાં પછીના સમાચાર ઉપર નજર કરીએ તો જાણો કઈ તારીખે ખેડૂતોના ખાતામાં જમા થશે ₹2000નો 23મો હપ્તો. દેશભરના ખેડૂતોને સરકાર નાણાકીય સહાય પૂરી પાડવા માટે અનેક મહત્વાકાંક્ષી યોજના ચલાવે છે. આમાંની સૌથી મહત્વપૂર્ણ યોજના, જેમનું નામ છે પીએમ કિસાન સન્માન નિધિ યોજના. આ યોજના હેઠળ પાત્ર ખેડૂતોને વાર્ષિક ₹6000 નાણાકીય સહાય મળે છે અને આ રકમ 3 સમાન હપ્તામાં વહેંચવામાં આવે છે. અત્યાર સુધી કુલ 22 હપ્તા ખેડૂતોના ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવ્યા છે. તમારી માહિતી માટે પીએમ કિસાન યોજનાનો 22મો હપ્તો 13 માર્ચે ટ્રાન્સફર કરવામાં આવ્યો હતો. વધુમાં આ યોજના હેઠળ ભંડોળ દર 4 મહિને ખેડૂતોના ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવે છે. તેથી એવું માનવામાં આવે છે કે પીએમ કિસાન સન્માન નિધિ યોજનાનો 23મો હપ્તો જુલાઈ મહિનામાં ખેડૂતોના ખાતામાં આવી શકે છે. જોકે આ અંગે હજુ સુધી કોઈ સત્તાવાર માહિતી જાહેર કરવામાં નથી આવી. ખાસ મિત્રો, નીચે કોમેન્ટ બોક્સમાં એ પણ જણાવી આપજો કે કયા ખેડૂતોના ખાતામાં હજુ સુધી ₹2000નો 21મો અને 22મો હપ્તો જમા થયો નથી. સાથે સાથે મિત્રો, ખેડૂતો માટે એક બીજા પણ સૌથી મોટા સમાચાર સામે આવ્યા. ખેડૂતો પુરાવા તૈયાર રાખજો, નવું કાર્ડ બાકી હોય તો ₹2000 નહીં મળે. કેન્દ્ર સરકારે સૌથી મોટી જાહેરાત કરી છે. ગુજરાત સહિત દેશના 14 મોટા રાજ્યોમાં હવે કિસાન આઈડી વગર હપ્તો મેળવવો અશક્ય બનશે. મહારાષ્ટ્ર, રાજસ્થાન, ઉત્તર પ્રદેશ જેવા રાજ્યોમાં આ કડક અમલ શરૂ કરી દેવામાં આવ્યો છે. કેન્દ્ર સરકારની એગ્રીસ્ટેક પહેલ હેઠળ દરેક ખેડૂતની એક ડિજિટલ ઓળખ તૈયાર કરવામાં આવી રહી છે, જેમાં જમીન, પાક, ખાતર, પશુપાલનની તમામ વિગતો એક જ જગ્યાએ ઉપલબ્ધ હશે. જૂના અને નવા તમામ ખેડૂતોએ આ રજિસ્ટ્રેશન કરાવવું ફરજિયાત છે. છેલ્લે 22 માર્ચ 2026ના રોજ હપ્તો રિલીઝ થયા બાદ હવે ખેડૂતો છે એ 23મા હપ્તાની રાહ જોઈને બેઠા છે. જો આ રકમ મેળવવા માટે તમારું કિસાન આઈડી લિંક હોવું અનિવાર્ય છે, અન્યથા પૈસા અટકી શકે છે. આ ડિજિટલ આઈડી બનાવવા માટે ખેડૂત પાસે આધાર કાર્ડ, તેની સાથે લિંક થયેલા મોબાઈલ નંબર અને જમીનના પુરાવા હોવા જરૂરી છે. આધાર આધારિત ઈ-કેવાયસી આ પ્રક્રિયાનો સૌથી મહત્વનો ભાગ ભજવે છે. મિત્રો, ત્યાં પછીના સમાચાર ઉપર નજર કરીએ તો વર્ષ 2026ના ચોમાસા પહેલા સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે. મિત્રો, કાળઝાળ ગરમી વચ્ચે ચોમાસાને લઈને આવ્યા સૌથી મોટા સમાચાર. ગુજરાતમાં આ વર્ષે 40થી લઈને મિત્રો 50 ઇંચ વરસાદની આગાહી કરવામાં આવી. જલક્રાંતિ ટ્રસ્ટની બેઠકમાં 11 વર્ષો વિજ્ઞાન તજ્ઞો રહ્યા હાજર. ચોમાસાના આગમન અને ખેડૂતોની વાવણી અંગે કરવામાં આવી ચર્ચા. ખેડૂતો માટે વાવણીના 3 તબક્કા મહત્વના છે, જેમાં ખેડૂતો 15 જૂન, 21થી લઈને 24 જૂન અને 3 જુલાઈના રોજ કરી શકે છે વાવણી. ગુજરાતમાં આ વર્ષે વાવાઝોડા કે હોનારત કોઈ ભય જ નથી. 15 ઓક્ટોબરની આસપાસ ચોમાસું રાજ્યમાંથી વિદાય લે તેવી આગાહી પણ કરવામાં આવી રહી છે. મિત્રો, ત્યાં પછી એક બીજા હવામાન સમાચાર ઉપર નજર કરીએ તો ગુજરાતના જાણીતા હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે પણ આગાહી વ્યક્ત કરી. ચોમાસાને લઈને 2 અલગ અલગ અંદાજો સામે આવ્યા. જૂન અથવા તો ઓગસ્ટ મહિનામાં ગુજરાતમાં સારા વરસાદની આગાહી અંબાલાલ પટેલે વ્યક્ત કરી. મે મહિનામાં પવન અને વરસાદનો ઉલટફેર જોવા મળશે. ગુજરાતમાં ચોમાસું સારું રહેવાની આગાહી પણ અંબાલાલ પટેલે કરી છે. 8થી લઈને 15 જૂન વચ્ચે ગુજરાતમાં થશે ચોમાસાનું આગમન. જૂન અને ઓગસ્ટ મહિનામાં સારા વરસાદની પણ આગાહી સામે આવી. આ વર્ષે ચોમાસામાં સામાન્ય વરસાદ કરતાં ઓછો વરસાદ રહેશે, એટલે કે આ વર્ષનું ચોમાસું થોડુંક નબળું પણ રહેશે. જ્યારે દક્ષિણ પશ્ચિમી ચોમાસું 1 જૂનની આસપાસ કેરળના દરિયાકાંઠે પહોંચી શકે છે. ત્યારબાદ તે આગળ વધતા ભોપાલ સહિત મધ્ય ભારતના ભાગોમાં 15થી લઈને 20 જૂન વચ્ચે દસ્તક પણ આપી શકે છે. મિત્રો, ત્યાં પછીના સમાચાર ઉપર નજર કરીએ તો પેન્શનરો માટે રાહતના સમાચાર. ગુજરાત સરકાર અને ઇન્ડિયા પોસ્ટ પેમેન્ટ બેંક વચ્ચે થયેલા કરાર મુજબ
પેન્શનરો હવે ઘરે બેઠા નિઃશુલ્ક ડિજિટલ જીવન પ્રમાણપત્ર મેળવી શકે છે. 1 મેથી લઈને 31 જુલાઈ દરમિયાન પોસ્ટમેન અને ગ્રામીણ ડાક સેવક ફેસ ઓથેન્ટિકેશન અથવા તો બાયોમેટ્રિક્સ દ્વારા આ સુવિધા આપશે. પેન્શનરોએ આધાર મોબાઈલ સાથે પીપીઓ નંબર આપવાનો રહેશે. આ ડિજિટલ નકલ સીધી પેન્શન કચેરીમાં જમા થઈ જશે, જેથી વૃદ્ધ પેન્શનરો હવે કચેરીના ધક્કા ખાવા નહીં પડે. મિત્રો, ત્યાં પછીના સમાચાર ઉપર નજર કરીએ તો ખૂબ જ કામના સમાચાર વાહન ચાલકો માટે. ગુજરાતમાં મોટર વ્હીકલ એક્ટમાં કેન્દ્ર સરકાર જન વિકાસ બિલ અંતર્ગત સૌથી મોટી જાહેરાત કરી છે. નવા નિયમો લાગુ થઈ ગયા છે. ડ્રાઇવિંગ લાયસન્સ એક્સપાયર થયા બાદ વાહન ચાલકો 1 મહિના સુધી છે આ ડ્રાઇવિંગ લાયસન્સ વાપરી શકે છે, એટલે કે 1 મહિના સુધી માન્ય રહેશે ડ્રાઇવિંગ લાયસન્સ. ત્યાર પછી વાહન રજીસ્ટ્રેશન રદ કરવાની મુદત હવે 14 દિવસથી વધારીને 31 દિવસ કરવામાં આવી. વાહન વેચાણમાં વીમા ટ્રાન્સફર માટે 1 મહિનાનો સમય મળશે. અકસ્માત વળતરની અરજી માટેની મર્યાદા 6 મહિનાથી વધારીને 1 વર્ષ પણ કરવામાં આવી છે. મિત્રો, ત્યાં પછીના સમાચાર ઉપર નજર કરીએ તો ખૂબ જ કામના સમાચાર સામે આવ્યા. મોદી સરકારનો માસ્ટર પ્લાન તૈયાર. કેન્દ્ર સરકારની લોકપ્રિય યોજના એટલે કે અટલ પેન્શન યોજના ફરી એકવાર ચર્ચામાં આવી. અહેવાલો મુજબ આ યોજનામાં મળતી મહત્તમ માસિક પેન્શન મર્યાદા છે 5,000થી વધારીને 10,000 કરવામાં આવી છે. આ અંગે હજુ સુધી કોઈ સત્તાવાર જાહેરાત કરવામાં નથી આવી, પરંતુ અટલ પેન્શન યોજના ખાસ અસંગઠિત ક્ષેત્રમાં કામદારોને વૃદ્ધાવસ્થામાં આર્થિક સુરક્ષા પાડવા માટે મદદરૂપ છે. હાલમાં યોજનાના લાભાર્થીઓને તેમની પસંદગી મુજબ 1,000થી લઈને 5,000 રૂપિયા સુધીની ગેરંટી પેન્શન પણ મળે છે. મિત્રો, ત્યાં પછીના સમાચાર ઉપર નજર કરીએ તો આયુષ્માન કાર્ડ માટે ઓનલાઈન અરજીને લઈને મોટા સમાચાર. દેશમાં ઓછી આવક ધરાવતા જે પરિવારો છે એમના માટે ભારત સરકાર તરફથી ફ્રી એટલે કે મફત સ્વાસ્થ્ય સુવિધા પૂરી પાડવામાં આવી છે. પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના PMJAYની શરૂઆત કરવામાં આવી છે. આ યોજના અંતર્ગત આયુષ્માન કાર્ડ ધારકોને દર વર્ષે ₹5 લાખ સુધીની ફી સ્વાસ્થ્ય સુવિધામાં આપવામાં આવે છે. હવે સરકાર સામાન્ય પ્રજાને વધુ સુવિધા પૂરી પાડવા માટે સરળતાથી આ સુવિધાનો લાભ આપે છે અને ઘરે બેઠા ઓનલાઈન તમે કાર્ડ મેળવી શકો છો. વ્યવસ્થા પણ શરૂ કરવામાં આવી છે. ત્યાં પછીના સમાચાર ઉપર નજર કરીએ તો સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે. પશુપાલકો માટે આવ્યા મહત્વના સમાચાર. કાળઝાળ ગરમી વચ્ચે પશુપાલકો માટે સારા સમાચાર. ભરૂચની દૂધધારા ડેરી દ્વારા દૂધના ખરીદ ભાવમાં વધારો કરવામાં આવ્યો તેવી જાહેરાત કરવામાં આવી. નિયામક મંડળની બેઠકમાં લેવાયેલા આ નિર્ણયથી સેંકડો પશુપાલકોની આવકમાં વધારો થશે. નવા ભાવ મુજબ ગાયના દૂધના ભાવ પ્રતિ લીટરે 10 રૂપિયાનો વધારો થયો. નવો ભાવ 835 રૂપિયા પર પહોંચ્યો, જ્યારે ભેંસના દૂધનો ભાવ પ્રતિ કિલો ફેટે 15 રૂપિયાનો વધારો થયો અને નવો ભાવ 840 રૂપિયા પર પહોંચી ગયો છે. મિત્રો, ત્યાં પછીના સમાચાર ઉપર નજર કરીએ તો ચોમાસાને લઈને સૌથી મોટા સમાચાર. વર્ષ 2026ના ચોમાસાને લઈને હવામાન વિભાગની મોટી આગાહી. ગુજરાતમાં ક્યારે આવશે ચોમાસું? આ વર્ષે ચોમાસું વહેલું બેસી શકે છે. IMDના જણાવ્યા પ્રમાણે વહેલા ચોમાસાની શક્યતા વ્યક્ત કરવામાં આવી. ખાસ કરીને 18થી લઈને 25 મે દરમિયાન ચોમાસું કેરળના દરિયાકાંઠે પ્રવેશ કરે તેવી સંભાવના વ્યક્ત કરવામાં આવી. સામાન્ય રીતે ચોમાસું 1 જૂન આસપાસ કેરળમાં પ્રવેશ કરે છે, પરંતુ આ વર્ષે હવામાનની પરિસ્થિતિઓ અનુકૂળ રહેવાની હોવાથી ચોમાસાની એન્ટ્રી વહેલી થઈ શકે છે. જોકે ગુજરાતમાં ચોમાસું પહોંચતા વાર લાગશે, કારણ કે ગયા વર્ષની જેમ ચોમાસું ધીમે ધીમે આગળ વધશે અને પ્રી મોન્સૂન એક્ટિવિટીના કારણે મુંબઈના દરિયાકાંઠે આવીને ચોમાસું છે એ બ્રેક પણ લઈ શકે છે. મિત્રો, ત્યાં પછીના સમાચાર ઉપર નજર કરીએ તો સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે. ગુજરાત સરકારની સૌથી અનોખી પહેલ. ગુજરાત સરકારનું અનોખું પગલું. 20 સેવાઓને નાગરિક અને કેન્દ્રીય બનાવવા માટે હવે ઓનલાઈન કરવામાં નવા નિયમો લાગુ થશે. આવક જાતિના દાખલા અને રેશન કાર્ડમાં નામ ઉમેરવા જેવી 20 સેવાઓ હવે આંગળીના ટેરવે ઉપલબ્ધ થશે. ગુજરાત વહીવટ સુધારા પંચના અને 5મા અહેવાલની ભલામણને ધ્યાનમાં રાખતા સરકાર દ્વારા સૌથી વધુ અરજીઓ ધરાવતી વિવિધ વિભાગની 20 જેટલી સેવાઓ ઓનલાઈન કરવામાં આવી છે. તો ગુજરાતમાં રહેતા જે ગામડામાં રહેતા જે લોકો છે એમના માટે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સૌથી મોટી જાહેરાત કરી છે. હવે તમે VC ઓપરેટર દ્વારા 20 સેવાઓ છે એ મિત્રો ગામની ગ્રામ પંચાયત દ્વારા છે એ કરાવી શકો છો. મિત્રો, ત્યાં પછીના સમાચાર ઉપર નજર કરીએ તો ખૂબ જ અગત્યના સમાચાર. આ યોજના હેઠળ તમારી દીકરીઓના નામે 10,000 રૂપિયાનું રોકાણ કરો અને મેળવો લાખો રૂપિયા.
સુકન્યા સમૃદ્ધિ યોજના સરકાર દ્વારા ચલાવવામાં આવે છે, જે નાની બચત યોજના હેઠળ આવે છે. આ યોજના વર્ષ 2015માં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા દીકરીઓને નાણાકીય સુરક્ષા પૂરી પાડવા માટે શરૂ કરવામાં આવી છે. આ યોજના બેટી બચાવો બેટી પઢાઓના અભિયાન થકી એક ભાગ છે, જેનો ઉદ્દેશ માતા પિતા અથવા વાલીઓને તેમની દીકરીઓના ખર્ચાઓ પૂરા પાડવા માટે મદદરૂપ નીવડશે. સુકન્યા સમૃદ્ધિ યોજનાની એક મુખ્ય વિશેષતા એ પણ છે કે લોકિંગ સમયગાળો છે જે 21 વર્ષનો છે. ઉદાહરણ તરીકે જો કોઈ છોકરી માટે 5 વર્ષની ઉંમરે ખાતું ખોલાવવામાં આવે તો 26 વર્ષની ઉંમરે પરિપક્વ થશે અને આ લાંબા ગાળાના રોકાણ વિકલ્પ માત્ર નાણાકીય